HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહુવામાં નિરમા કંપની અને અલ્ટ્રાટેક માઇનિંગ પ્રોજેક્ટ સામે પ્રચંડ જન આક્રોશ, તાત્કાલિક રદ કરવાની માંગ। મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે ભૌમ સેવા સમિતિ દ્વારા આયોજિત લોકજાગૃતિ મીટિંગમાં નિરમા અને અલ્ટ્રાટેકના માઇનિંગ પ્રોજેક્ટ સામે જનતાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો। આ મીટિંગમાં માત્ર મોટા ખૂંટવડા ગામના જ નહીં પરંતુ આસપાસના ગામો સહિત દરિયા કિનારાના અનેક ગામોમાંથી ખેડૂતો, યુવાનો, બહેનો, માતાઓ, વડીલો, વેપારીઓ, પશુપાલકો તેમજ સામાજિક કાર્યકરો અને દરેક સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં ઉપસ્થિત મહાનુભાવો જમાવટ ન્યૂઝના ચીફ એડિટર શ્રીમતી દેવાંશીબેન જોશી, જાણીતા સમાજસેવક સદભાવના ડૉક્ટર કનુભાઈ કલસરિયા, ભૌમ સેવા સમિતિના કન્વીનર ભરતભાઈ ભીલ, તાલુકા પંચાયતના સદસ્યો ચંદુભાઈ ચૌહાણ, મહેશભાઈ કવાડ, છગનભાઈ નકુમ અને સંઘર્ષ સાથે લડત લડી રહ્યા હોય તેવા આંદોલનકારી ગભાભાઈ ચૌહાણ, કડવીબેન તથા મોટા ખૂંટવડા સહિત આસપાસના ગામોના સરપંચો અને સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુવાડિયા સહિત સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે નિરમા કંપની અલ્ટ્રાટેક પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરો, ખેડૂતોની જમીન ઉદ્યોગના હાથમાં ન જવા દો, પાણીના સ્ત્રોતો અને પર્યાવરણ બચાવો જેવા વગેરે માંગ ઉઠવા પામી હતી। તેમજ મહાનુભાવો અને ગ્રામજનો એક સ્વરે ઘોષણા કરે છે કે જો સરકાર પ્રોજેક્ટને રદ નહીં કરે તો ઉગ્ર જન આંદોલન શરૂ થશે। તેમજ જન આંદોલનનો કડક સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં સૂત્ર જમીન નહીં વેચાય, પાણી નહીં અપાય, પર્યાવરણનો વિનાશ નહીં સહાય, પ્રોજેક્ટને તરત રદ કરો નહીં તો આંદોલન તેજ થશે। આ કાર્યક્રમના અંતે ગોરસ ગામના સરપંચ દ્વારા પધારેલા સૌ મહેમાનો અને સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા।